નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર દરેક મિત્રોનું સ્વાગત છે. આજે ફરીવાર મળી ચૂક્યા છીએ આપણે રાત્રિના ભોજનની અંદર. ભોજન શરૂ થવા જઈ રહ્યું છે. ચલો ભાઈ ચાલુ કરો. ભોજન શરૂ થઈ રહ્યું છે ત્યાં સુધી દરેક મિત્રોને અપીલ કરીએ, જે મિત્રો જોડાઈ રહ્યા છે દરેક મિત્રો આપણા ફેસબુક લાઈવને શેર કરતા રહે. આપણે અવાજનું કન્ફર્મેશન લઈ લઈએ, કારણ કે આજે કદાચ અવાજ સારો આવશે એવું લાગી રહ્યું છે. અવાજનું કન્ફર્મેશન લઈ લઈએ. ધીરે ધીરે મિત્રો આપણા જોડાઈ રહ્યા છે. એ દરેક મિત્રોને અપીલ કરીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરવામાં આવે. લાઈવ શરૂ થઈ ગયું છે. યસ, અવાજ એકદમ ક્લિયર છે. ચલો ફટાફટ જોડાવાનું શરૂ થઈ જાઓ. મેનુ પણ બતાવી દઈએ, કોણ છે આજના ભોજનના દાતા, એ બધો જ દ્રશ્યો તમને બતાવી દઈશું. ચલો ડન, બધા મિત્રો જોડાઈ ગયા છે ને મેનુ પણ આજનું ચેક કરી લઈએ. શું છે આજનું મેનુ? આજે મેનુની અંદર સરસ મજાનો ગાજરનો હલવો બનાવવામાં આવ્યો છે. ખૂબ મજા આવવાની છે તમને. સલાડ છે, સાથે જ મસ્ત મજાની રોટી છે. આજે સરસ મજાનું પનીરનું શાક બનાવવામાં આવ્યું છે. સાથે જ મસ્ત મજાના જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે અને ચોકલેટ છે. યસ, જો અવાજ ચેક કરે. બોલો ભાઈ, બરાબર છે? હા, ધીરો આવે છે. માઇક નો આવે છે. બોલો ભાઈ. ક્યાં સમીક, શું કરો છો? લાઈનમાં જઉં છું. બુરા હોળીએ ઘરે જવાનું છે. કેટલા દિવસ માટે? 29 તારીખે. હલકું પકડીને બોલે હેડ. ક્યારે ઘરે જવાનું છે? કેટલા દિવસ માટે જવાનું? તમારે હોડીમાં કરવાનું શું આવે છે આજે? બોલો. હોડીમાં કરવાનું છે તમારે જઈને? બોલ જલ્દી. હા છે બુઢા, લાઈટ. બોલો ભાઈ, કોણ તમે ઘરે જવાના છો? હોડીએ કોણ ઘરે જવાનું છે? તાર તો પતી ગયો. તાર તો એમ કાયમ માટે ઘેર જ જવાનું છે. હશે ચિંતા. પાટીલ સાહેબ, તમારે શું કરવાનું છે? હા, ક્યારે ઉતાવળ રાખો ને? વહેલા ઘેર જાઓ યાર. તમે ખરાબ હોય યાર. તમે પાટીલ સાહેબ, ક્યારે બતાવવાની પરીક્ષા તમારે? ચાલશે, હવે પેપર છેલ્લું શું હાલવાનું? આવતા વર્ષે હાલશે ભેગી. દરેક અમારા ભાઈઓ મસ્ત મજાનું ભોજન માટે તૈયાર થઈ ગયા છે. લાઈન ખૂબ લાંબી લાગી છે અને ધીરે ધીરે બધા જોડાઈ રહ્યા છે. વિડીયોને શેર કરતા રહીજો. રાહુલ, વ્યુઅર્સ બતાવતા નથી. શું લો છો? વ્યુઅર્સ બતાવતા નથી. બોલો ભાઈ, કોણ તમે ઘરે જવાના છો? બોલો જાડે, ભૂકા બોલાવાની છું તું? હા,
બધા વેચીને પછી ખાઈશ લાગે તો રવા દઈશ કશું તો રેવા દઈશ પનીર તો કાઢી ખાવા ચાલુ કરી દીધું હા નહીં ખાધું બાપુ સો રોટી છે રાઈસ છે બાપુ એવું પૂછો ને જાણ પેપર ચલો ડન હા ચલો આજના ભોજનના દાતાઓના નામ લઈ લઈએ આજે આધ્યાનો જન્મદિવસ છે અમેરિકામાં તો આધ્યાના જન્મદિવસ નિમિત્તે આજે ભોજન આવ્યું છે અમેરિકાથી ઘનશ્યામભાઈ તરફથી ખૂબ ખૂબ આભાર સાથે જ અર્જુનસિંહ મકવાણા ખંભાત એમના તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે વિજયભાઈ સાયરસ ડીજે આખડોલ એમનો પણ અમે આભાર માનીએ છીએ સો દરેક એ વ્યક્તિઓનો આભાર માનીએ છીએ જેમને અમને સહયોગ આપ્યો છે સો વિડીયોને ખૂબ શેર કરતા રહીજો બન્યા રહેજો વિડીયોની અંદર કિરણ નામ ભૂલી ગયા આજે ઈશાને આપણે આપી ઈશા ઘણા દિવસ પછી પાછી આવી છે બધા પૂછતા હતા ઈશા કઈ ગઈ સો ઈશા તમારા સાથે લાઈવમાં વાતો કરશે ડન નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો અને ઘણા દિવસો બાદ લાઈવ કરું છું અને ઘરે જઈને આવી છું તો મેનુ બતાવી દઉં જમવાની અંદર શું છે અને આજે બધા બાળકો જોડે પણ સરસ મજાની વાત કરીશું ગાજરનો હલવો સલાડ કાવ્યા કેવું છે ડુંગળી રોટલી શું છે શાક અને બહાર ચોકલેટ હંતાવી દેજો કેવી છે અહીં રાખ ને તો બધા જોવે આ તો કોઈક ભૂલીને જતું રે એવું કરે છે તું તો એક કાર્ડ નાખતી ને ખીચામાં જોલા કિલ્લુ માટે ઉભી રહે છે બોલ કિરણ કેમ બાપુનું નામ ભૂલી ગઈ હતી કશું નહીં તો તું બાપુનું નામ ભૂલી ગઈ હતી કસી કેવું છે સારું છે નેહા ના શું નામ છે ઉન્નતિ નેહા શ્રેયા દીદી કેવું છે મોજ છે કેવા જાય છે પેપર ઇંગ્લિશ નું કેટલા રહ્યા બસ છેલ્લું હિન્દીનું પેપર હિન્દીનું આખો ફોન હલાવી દીધો તમે કેવું છે સારું મસ્ત આરાધી કશું નહીં મજામાં તમે મજામાં મોય કેમ છો મજામાં છો બહુ અવાજ આવી ગયો લાગે જોશમાં આવી ગયા છો પલક દીદી તમે શાંત છો એવું કૃપા દીદી કેમ છો મજામાં હું મજામાં જ છું પીનલ કેવું છે શું છે જમવામાં દાળ ભાત સરસ છે વિધિ ડોળા ના કાઢીશ મને બીક લાગે છે તું કેવી આંખો કાઢે છે મને બીક હા મીરા આવી ગઈ છે મારા ઘરે આવી હતી મીરા મારી જોડે કેવું લાગ્યું મીરા મારા ઘરે ગમ્યું બહુ મજા આવી હજુ જવું છે એ હું ભૂલી ગયા તમને લોકો ના ઓળખ્યા ને તમે લોકો ભૂલી ગયા ને પાછા મને કેમ ભૂલી ગયા હા નહીં ભૂલી ગયા નહીં લઈ ગયા હા તો આ ફેર લઈ જઈશ બસ હા તમે લોકો આયા મારે બોલાવાના કે તમારે આવવાનું હોય ના બાકી છે આપણે ખાધું તું ને પૂછ મીરાને પૂછ અમે ખાધું તું બબ્બન કેવું છે જમવાનું શું છે જમવામાં કેમ અવાજ બેસી ગયો છે તો ઓછું ખાતો હોય તો કાલે કેક બહુ ખાધી હશે ને જ્યુસે બહુ પીધું હતું પૃથ્વી કેવું છે જમવાનું પછી સારું છે શું છે જમવામાં ચોકલેટ છે ભાવે છે તને ધાર્મિક કેવું છે મસ્ત અહીં જોવાનું છે કેમેરો અહીં છે ત્યાં નીચે નહીં
વાળ તો સરખા કર. કેવું છે? સારું છે. તારું નામ શું છે? શું છે જમવામાં? હલવો, પનીરનું શાક, દાળ ભાત, રોટલી. સારું છે. બહુ દિવસ પછી આયા. હાઉ ઘરે જઈને આવી ને. મજા આવી? હાઉ ખાધું? ખાધું? ના બાકી છે. અંકિત કેવું છે? સારું. તો આજે જેટલા પણ દાતાએ અમને મદદ કરી છે ભોજનના સહકાર માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે અમને મદદ કરતા રહો છો તે પણ બધા આભાર. અને આજે સંકુલની અંદર ઘણા બધા મહેમાનો પણ આવ્યા છે, બતાવી દઈએ. કઈથી આવ્યા છો? બધા આકડોલથી જ આવ્યા. તો માતા પિતા વિહોણા જેટલા પણ બાળકો છે, જેને પણ ભણવાની ઈચ્છા છે ને ભણી નથી શકતા એવા બાળકોને શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર તમે ભણાવી શકો છો. સારું રહેવાનું, જમવાનું, ભણવાથી લઈને જે પણ વસ્તુ જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તે બાળકોને મળી રહે છે. પ્લસ તેમને કઈ રીતની ખોટ ના પડે તે રીતે બાપુ અમને ખૂબ મદદ કરે છે. અમારા માટે 6 બસો છે જેથી અમે સ્કૂલે પણ જઈ શકીએ છીએ. અને તમામ એવી સુવિધા છે કે જેથી અમને અમારા ઘર કે પરિવારની યાદ નથી આવતી. અને બાપુ પણ એમને એટલું બધું રાખે છે. અને અમને જ્યારે પણ અમે કહીએ કે બાપુ આ જોઈએ છે, આ ખૂટી ગયું છે, તમે આ કરી દો, તો હાજર જ કરી દે છે. તો બાપુને પણ આભાર માનું છું કે, અને હું મારા ભગવાનનો પણ આભાર માનું છું કે મને આટલા મસ્ત સરસ સંકુલની અંદર મને તમે રહેવા માટે ગોતી આપ્યું છે. અને હવે હું આશા રાખું છું કે મને આ સંકુલ છોડીને કદાચ ક્યારેય જવું પણ નહીં પડે. અહીંને હું ભણીશ અને મારું જે લક્ષ્ય છે હું પ્રાપ્ત કરીશ. તો બતાવી દઈએ. કસી કેવું છે જમવાનું? સારું છે. લઈને આવી ચાખ્યું? મસ્ત છે. કૃષ્ણ તું આજ બી ગઈ હતી હમણાં? બી ગઈ હતી? તને એવું લાગ્યું સાચું બોલતી હતી? એવું લાગ્યું? કેવું છે જમવાનું હિમાની દીદી? ટેસ્ટ કરવાનું છે. સો થેન્ક યુ સો મચ. જે બી મિત્રો આજે અમને ભોજન માટે સહકાર આપી રહ્યા છે બધા પેલા ગેસ્ટ બતાવી દઈએ. યશભાઈ, શું નામ તમારું? કઈ નડિયાદ? પલાણા. તમે લોકલ માણસ યાર તમે યાર. શું નામ તમારું? સંકેતભાઈ નડિયાદ. રવિભાઈ ચાંગા. બધા અલગ અલગ જગ્યાથી આવ્યા છે. વાઇસભાઈ રડુલે એ અલગ છે. યશભાઈ, અંકિતભાઈ મજામાં છો ભાઈ? એ તમારા ઘનશ્યામભાઈ લાઈવ જોઈ રહ્યા છે. કયા જગ્યાએ પહોંચી ગયા છો કહી દો. લવાલ બરાબર ને? ભાઈના ત્યાં મજા આવી રહી છે? બહુ આનંદ થાય છે. બાળકો જમે છે, વાહ, સરસ સરસ ભોજન પીરસાય છે. ચારે બાજુ આનંદની લહેરો દેખાઈ રહી છે. ગમ્યું. થેન્ક યુ બહુ ભાઈ. સારું થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. યસ. સો યશભાઈ, શું નામ તમારું? વિજય વાઘેલા. વિજયભાઈ, કયું ગામ તમારું? આખડોલ સાયર. સંકુલના બાળકોને ભોજન આપવા કેવી ફિલિંગ લાગે તમને? આનંદ. આનંદ આવે છે? વાહ. શું નામ તમારું? ગોવિંદ. ગોવિંદભાઈ. પપ્પુભાઈ. આખડોલ. બધા ડીજે વાળા છો બધા? સાયરસ ડીજે. શું આમાં ખાસિયત શું છે? કઈ બહુ ફેમસ નામ સાંભળ્યું છે સાયરસ ડીજે? હે, બે ફેમસ ડીજે છે, એમાં એક સાયરસ છે, બીજું કયું છે? ડીજે ફેમસ નહીં, આપણું જ ફેમસ નહીં? સાયરસ જ ફેમસ. વાહ. ભુવાજી આવ્યા છે? સો થેન્ક યુ સો મચ. આજના ભોજનના તમામ દાતાઓનો ખૂબ આભાર માનીએ છીએ.
ચંદન ડોન જમી રહી છે. ચંદન ડોન મજા જમી લે તું. આજે નેટવર્ક સારું આવે છે, વિડીયો જરાક બી ચોટતો નહીં. આ જામનગર કોપી બહુ બોલસ તું તો. હા આમાં રોટલી બનાવતી વખતે ક્યાં ભાવનગર મોજ સારું એ હરદા ઓ રામગોડા વहीं બેઠી છું. બોલ ગમફોઈ બોલો ધ્રુવી ભગતી ભક્તિ મુક્તિ. ઓહો તમે અહીં બેઠા છો? હું તો ક્યાં ના હોતો હતો તને. તું સુધરી ગઈ? હે સુધરી ગઈ તું? એ ધમાલ કરું છું. बोल ये मस्ती करती है, बहुत मस्ती करती है. इतनी नहीं, इतनी ज्यादा मस्ती नहीं करती होगी वो. शो તમામ ચાહક મિત્રોનો, તમામ દર્શક મિત્રોનો બહુ બધો આભાર માનીએ છીએ. જેટલા બી મિત્રો અમારા સાથે લાઈવમાં જોડાયા છે એ દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. શમિક અમારો કઈ શમિક શું કેવું છે ભાઈ? બરાબર જમવાનું? રણવીર જમવાનું કેવું છે? બરાબર છે. રણવીર તું કઈ નો છું? બોરસદ. બોરસદ ક્યાં આગળ આવ્યું? આણંદ બાજુ. કોણ તારા ઘરમાં કોણ કોણ છે? તપોઈ મમ્મી કઈ ગયા? નહીં ગયા? કઈ નહીં ગયા? નહીં ખબર. પપ્પા પપ્પા મરી ગયા. પણ મમ્મીએ પણ યાદ આવે છે આગળ કઈ? નહીં આવતી ને? મજા આવે ને અહીં રહેવાની? અહીં રહેવાનું ને આપણે? હવે તાર મોજ કરો. ગિરી બાપુ તા મજા? જો અમારો શિવલો ગુંડો જો. શિવલો 7 દિવસથી નવો નહીં. શું ગપ્પા મારા ખોટા તું? કોના પૂછી જાઉં? શું નામ એનું? દક્ષરાજ. ના તો નહીં ને વયા જો. દક્ષરાજ નાઈ છે વયા જો. હવે કોને પૂછ્યું બીજાને? દક્ષરાજ નાઈ છે કઈ વયા? નહીં લે સાચું બોલજે. નહીં નાતો નહીં નાતો જો તો આર્યન નાઈ છે વયા લે જુઠડા ગવા. હવે બેન કોમ્પ્રોમાઇઝ થઈ ગયો હે કે બેનના રિચાર્જ કરવા છે? નહીં કરવા ને? કોનું? એ રિચાર્જ માગે જ છે, એ રિચાર્જની તૈયારી જ છે. કામ મચ્છર બરાબર છે? ધુમાડો નીકળ્યો છે પિયુષ બરાબર છે ને? કા ભૂરા હોળી કરવા જવાનું હે ઘરે? ક્યારે જવાનું? 30 તારીખે 23 તારીખે. બોલો. સો થેન્ક યુ સો મચ. જે બી મિત્રો આજે ભોજન માટે અમને સહયોગ કર્યો છે એ દરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ. આજે આધ્યાનો જન્મદિવસ છે, અમેરિકાની અંદર છે આધ્યા. તો આધ્યાના જન્મદિવસ નિમિત્તે મને ઘનશ્યામભાઈ તરફથી અમને સહયોગ પ્રાપ્ત થયો છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે જ વિજયભાઈ આખડોલથી આવ્યા છે, સાયરસ ડીજે, તો એમનો પણ બહુ બધો આભાર માનીએ છીએ. અને એની સાથે સાથે બીજા પણ અમને દાતાઓ મળ્યા છે, એ લોકોના નામ પણ લઈ લઈએ કે આજે સ્વ કિશનભાઈ મુકેશભાઈ પીઠિયાની પુણ્યતિથિ નિમિત્તે ગામ દેવભૂમિ દ્વારકાથી અમને 10,000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો એ બદલ અમે બહુ બધો આભાર માનીએ છીએ અને ભગવાન સ્વ કિશનભાઈ મુકેશભાઈ પીઠિયાની દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ. સો જે બી અમને સહયોગ આપી રહ્યા છે એ દરેક વ્યક્તિઓનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર દરેક વ્યક્તિઓનો. અને આજના જે મુખ્ય 3 દાતાઓ છે, દાતાઓના નામ ફરી આપણે લઈ લઈએ જે અમને સહકાર અત્યારે આપી રહ્યા છે. સો થેન્ક યુ. આજે નેટવર્ક તમને બહુ સારું લાગતું હશે. અર્જુનભાઈ મકવાણા જેઓ ખંભાતના છે, તો અર્જુનભાઈનો પણ અમે આભાર માનીએ છીએ, નગરા ગામના છે ડૉક્ટર સાહેબ. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. બસ આવી જ રીતે અમારા સાથ સહકાર આપતા રહેજો. તો આનાથી પણ વધારે વિશેષ કામગીરી કરતા રહીશું. તમે પણ જો ભોજન આપવા માંગતો હોય તો અચૂકથી તમે અમારો સંપર્ક કરી શકો છો. યોગદાન આપવા માટે નંબર એક જ છે, 8768888088. ફોનપે, ગૂગલ પે અને પેટીએમ નંબર આ છે. નંબર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે સીધો સહયોગ સંકુલના બાળકો માટે કરી શકો છો. 876-88-88-088. સો થેન્ક યુ સો મચ. હવે વિડીયોને કરીએ છીએ સમાપ્ત. સમય થયો છે જમવાનો. મળશું આવતીકાલે. ધન્યવાદ.